गुरु मिलिया तो सब मिलिया, नहीं तो न मिलिया कोई। मात पिता सुत बांधवो सो तो घर घर होय। जो गुरु मळे तो आ बधी वस्तु मळे एवी छे, गुरु न मळे तो आ वस्तु मळे एवी नथी। એટલે રવિ સાહેબ એક વાણીમાં એમ કહે છે કે ઈશ્વરને જોવાય, જણાય અને જોવાય જણાય તો જ ભક્તિ થાય, નહીતર ભક્તિ થાય નહીં। જો ઈશ્વરને જોયા વગર અટકળે કોઈ ભક્તિ થાય એવું નથી। એટલે એક વાણીમાં રવિ સાહેબ મહારાજ કેવી જોવાની વાત કરે છે અને આપણે કેવી રીતે રહેવું। હવે જે અલગ પુરુષનું જેને દર્શન કર્યું છે, જાણ્યું છે, જોયું છે, પોતાનું સ્વરૂપ જોયું છે, ઈ આ વાણીને લાગુ પડે। એટલે રવિ સાહેબ એક વાણીમાં કહે છે, નૂરતે સુરતે નિરખોયેલા કરનારાને પરખો। આ કેણે બનાવ્યો ચરખો, આવે જાવે એ બોલાવે જી, જ્યાં જોઉં ત્યાં સરખો। દેવળ દેવળ કરે ઉકારા, દેવળ દેવળ કરે ઉકારા। પારખ થઈને પરખો, આ કેણે બનાવ્યો ચરખો। નૂરતે સુરતે નિરખો, એના ઘડનારાને પરખો। ध्यान की धुन में ज्योत जलत है, ध्यान की धुन में ज्योत जलत है। मीठो अंदर अंतर को, की अंजवाड़े अगम सूझे, की अंजवाड़े अगम सूझे। करमड़ो यून कर को, आ केणे बनाव्यो चरखो, एना करनाराने परखो। नूरते सूरते निरखो, एना करनाराने परखो। पांच तत्व का साज बनाया जी, खेल करो ये नरको। पवन पुतड़ी ए रमे प्रेम से, ज्ञानी हो के निरखो। आ केणे बनाव्यो चरखो, नूरते सूरते निरखो, एना करनाराने परखो। रवि राम बोला પડદા ખોયલા, એ રવિ રામ બોલા પડદા ખોયલા, મેં ગુલામયુન ઘર કો આચર ખાની આસમન કરશો, આચર ખાની આસમન કરશો, ચરખો નહીં રહે ચરખો, આ કેણે બનાવ્યો ચરખો, નૂરતે સુરતે નિરખો, એલા ગણનારાને પરખો. હવે નિરખવાનું કહે છે રવિ સાહેબ, આપણને શું કહે છે કે નૂરતે સુરતે નિરખો, એના ઘડનારાને પરખો. આને ઘડ્યો કોને? એનો ઘડનારો કોણ છે એને તમે નિરખો કહે. પેલા તો નૂરત અને સુરત સમજાય, પછી આને જોવાય. આમાં નૂરત કોને કેવી ને સુરત કોને કેવી? કદાચ સુરત મળી જાય છે, ઘણા બધા સુરત ને મળી લે છે,
પણ નુરતને મળાતું નથી. જો નુરતને મળાઈ જાય અને નુરત ઓળખાઈ જાય તો પોતે જ છે, પોતાનું જ સ્વરૂપ છે. એટલે કીધું છે કે નૂરતે સુરતે આ બેની જ સમસ્યા છે. નૂર કેવું કોને? જગત આખું વાતું કરે, પણ નૂર કેવું કોને? ઈ નૂર આપણા સદગુરુ મહારાજે આપણને નૂરે આપ્યું છે અને સુરતે આપીશ. બે વસ્તુ આપીશ. તો સાધના કેની છે? નુરત સુરતની સાધના છે. આ નિરખવાનું કહે છે. ત્યાં એક સંતિ એમ કહે છે કે નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે રે. શેની સાધના છે? નુરત અને સુરત. હવે જ્યાં સુધી નૂર ન ઓળખાય નૂર કે નૂર ઓળખાય એવું નથી. નૂર કેવું પડ્યું છે? અખંડ પડ્યું છે. ક્યાંય એના વગર એક જગ્યા ખાલી નથી એવું અખંડ પડ્યું છે. બીજું કે શેમાંય આવ્યું નથી વાણીમાં આવ્યું, નથી લખવામાં આવ્યું, નથી આકારમાં આવ્યું. આ નૂરને પરખવાનું કહે છે. ક્યાં નૂરને પરખવાનું કહે છે? આ નૂરને પરખવાનું કહે છે. જો ઈ નૂર પરખાઈ જાય તો જ સાધના થાય, નહીતર ન થાય. ગમે એટલું આપણને ગાતા આવડે, બોલતા આવડે, પણ એનેથી પતે એવું નથી. નુરત સુરતની સાધના પ્રેમીજન કોઈ પાવે રે. એમ અહીંયા એમ કે નુરત સુરત નિરખો રે. આના ઘડનારાને પરખો. આનો આખા જગતનો ઘડનારો કોણ છે? આનો એકનો નહીં, આખા જગતનો ઘડનારો કોણ છે? એને પરખવાનું કે છે, એકને નહીં. આખા જગતનો 14 બ્રહ્માંડનો રચયિતા કોણ છે? આ 14 બ્રહ્માંડનો રચયિતા કોણ છે? એને પરખો એમ કહે છે. આ કેણે બનાવ્યો ચરખો? આ ચરખો બનાવ્યો કેને? આ ચરખો એવો બનાવ્યો છે કે આમાં જે કઈ નાખો એ પચી જાય, જે કાર્ય કરો એ થાય. આ દેહ હોય તો જ થાય, આ ચરખો હોય તો જ થાય. આ ચરખો એવો બનાવ્યો છે કે વાતું થાય, જોવાય, સંભળાય. આથી બીજો ચમત્કાર કયો હોય? બતાવો. આથી કોઈ ચમત્કાર નથી હો. આ જ ચમત્કાર છે કે આમાં હલાવવા વાળો કોણ હલાવી રહ્યું છે? કોણ આનું સંચાલન કરી રહ્યું છે? પોતે પોતાથી અડગો થઈ ગયો છે. પોતે જ, પોતા સિવાય કોઈ નથી, પણ પોતે પોતાથી અડગો થઈ ગયો છે. તો સદગુરુ મહારાજ શું કરે? બે એક કરાવી દે. તો નુરત ને સુરત એક નથી, બે એક છે. મેના ને મેકરણ જુદા ન રહે જાણો. આ મેના ને મેકરણ જુદા નથી, એક જ છે. પણ આપણને જયારે આટી પડી ગઈ છે, આપણને જયારે સમજાણું નથી, એટલે આ જગતમાં ભમી રહ્યા છે. આ જગતમાં ભમી રહ્યા છે. કારણ કે મૂળ સ્વરૂપ ઈશ્વર ખુદ ઈ આપણને મળ્યો નથી. અને જેને મળ્યો છે, ઈશ્વર મળી ગયો છે, એને કઈ કરવા પણ જ નથી. લ્યો, એને તો શું આવે જાવે એ બોલાવે જી. ઈ જ બોલાવે છે કે બીજો કોઈ બોલાવે? આ ઈ જ બોલાવી રહ્યો છે. ઘાટે એક ઘાટે જો બોલાવતો હોય તો ઈ જ બોલાવે છે, બીજો કોઈ બોલાવી શકે નહીં. બોલો એના વગર બોલાય, સાંભળો એના વગર સંભળાય, જુઓ એના વગર જુવાય. ઈ પોતાની ખાતરી છે હો. આપણે એમ કઈ હું જોઉં છું, હું સાંભળું છું, હું બોલું છું, હું હલન ચલન કરું છું, પણ કરવા વાળો ઓયલો છે એટલે થાય છે. કરવા વાળો ઓયલો ભેગો છે એટલે થાય છે. આમાંથી આખો ખાઈ જાય. લ્યો કરો, લ્યો, પછી કાંઈ ન થાય. આઘો ખસી જાય એટલે કાંઈ ન થાય. એટલે બરોબર ધ્યાન રાખજો.
કે જે આપણને નામ બતાવ્યું છે, નૂર બતાવ્યું છે, એમાં સુરત મિલાવી દેવાની છે. જે નૂર બતાવ્યું છે ઈ નૂરમાં સુરત મિલાવી દેવાની છે. બે એક છે. આ તો ઊભું થયું છે એટલે બધું જુદું ભાષે છે, બાકી એક જ છે. ઈશ્વર છે, ખુદ ઈશ્વર છે. આમાં કોણ રહેવા? ઈશ્વર આવ્યો છે કે નથી આવ્યો? તો આ ઈશ્વર હોય કે ન હોય? અને ઈ છે તો આપણે બોલી છીએ, નકર બોલો લ્યો. ઈ આમાં બેઠો છે એટલે બોલી, પણ ઈ કઈ કરતો નથી. ઈ છે ને એડો નથી. ઈ બધું પોતાનામાં થઈ રહ્યું છે. પોતાને જેમ સમજવું હોય એમ સમજાય એવું છે. પોતાને જ્યાં જવું હોય ત્યાં જવાય એવું છે. 84 ની ખાણમાં જવું હોય તો જવાય, ઈશ્વરને મળવું હોય તો મળાય, અને ઈશ્વર રૂપ થઈ જવું હોય તો થઈ જવાય. થઈ જવાય કે નહીં? આવે જાવે એ બોલાવે જી. હાવ સંતે ચોખ્ખું કહી દીધું કે આવે જાવે એ બોલાવે જી. જ્યાં જોઉં ત્યાં સરખો, જ્યાં જોઉં ત્યાં એક સરખો, કઈ આગા પાછો નહીં. છે આગા પાછો? જ્યાં જોવો ત્યાં એક સરખો છે. આપણી દ્રષ્ટિ પડે જેમ ઈશ્વર છે, જેમ દેખાય છે, આ દ્રષ્ટિથી દેખાય છે, એમ જ જ્ઞાન દ્રષ્ટિથી સર્વેમાં ભરપૂર ભીરો છે. ક્યાંય એવું જગ્યા ખાલી નથી કે ઈશ્વર ન હોય. ઈશ્વર આખું જગત હલાવે, અને આપણે વળી એમ કે હું ભગવાનનું કાર્ય કરું છું, હું ભગવાનની પૂજા કરું છું, એટલે ઈ આખું જગત હલાવે છે. તું શું ભગવાનનું કરવાનો હતો? કરી શકીએ આપણે કઈ? આખું જગત ઈ હલાવે છે, પણ જે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા અને પોતાથી આગા નથી ગયા, એને કાંઈ કરવું પડે નહીં. જે અત્યાર સુધી રામથી માંડીને ઋષિઓ મુનિથી માંડીને અત્યાર સુધી જે કોઈ થઈ ગયા, એની કે પૂજા પાઠ કર્યા છે? ખુદને ઓળખી અને ખુદમાં રહી ગયા છે. કાંઈ કરવું પડે નહીં. અને જ્યાં સુધી કરવું પડે તો આ કાંઠો મુકાણો નથી તો આ કાંઠો આવે નહીં. એમ એક કાંઠો મૂકી દેવો પડે અને પોતાના તરી જવાનું છે. આ ભવસાગરમાં તરી જવાનું. દેવળ દેવળ કરે ઉકારા, પારક થઈને પરખો. આ દેવળ છે કે નથી? જ્યાં નજર ઠરે ત્યાં બધાય દેવળ જ છે. આ બધાય પ્રગટ દેવળ છે કે નથી? તો પ્રગટમાં આપણે ગોતવું નથી. પ્રગટમાં મળે ને, ઓમાં ક્યાંય મળે ખરા? ક્યાંય મળે નહીં. કોઈ દી જો કોઈને મળ્યા હોય તો કયો? રાત દિવસ પેઢીયું પરંત જો આપણે એની સેવા પૂજા કરતા આવી છીએ, પણ કોઈ દી દર્શન દીધા નહીં. અને આ ચેતનમાં તો દર્શન દે કે નહીં? તરત જ ઈશ્વરના દર્શન થઈ જાય. થઈ ગયા કે નથી થયા? એકદમ 100% ને 100 વાલું, કે એમાં ક્યાંય ફેરફાર નહીં. કે ઈશ્વરના જ રામને મળવું હોય તો રામને મળાય, કૃષ્ણને મળવું હોય તો કૃષ્ણને મળાય. તો કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુનને એમ કહે, હું મળવાનું, એટલે વળી કે કેમ મળાતું છે? કે ગીતામાં એમ કહે છે કે કૃષ્ણ, હે અર્જુન, તને ખબર નથી આપણા કેટલા અવતાર થઈ ગયા છે, ઈ મને ખબર છે. હું સૂર્યને બોધ મેં આપ્યો તો, ઈશ્વાકુને મેં બોધ આપ્યો તો, મનુને મેં બોધ આપ્યો તો. ઈ બધાય સૂર્ય ને ઈશ્વાકુ મનુ બધાય આમાં છે. ક્યાંય ગોતવા નથી જવાના, આમાં જ છે ને. મનુ કેતા મનને એને જ બોધ આપ્યો કે બીજા કોઈને આપ્યો? અને ઓલી સતરૂપા રાણી આમાં કથા કરે તો એમાં આવે છે સતરૂપા રાણીનું. મનુ ભગવાન ને સતરૂપા રાણી, તો આમાં છે કે નથી સતરૂપા રાણી? હે, આ સતરૂપા રાણીને ઓળખવાની છે કે આમાં સતરૂપા રાણી કોણ છે અને મનુ ભગવાન કોણ છે. આ ભક્તિ એને જ કરવી છે, બીજા કોઈને નથી કરવી. વાત તો સત્ય કીધી છે,
પણ સમજાણી નહીં. વાત સત્ય કીધી છે. એકો એક દેવળની અંદર હોકારા કરી ગયો. એકો એક દેવળની અંદર કોઈ દેવળ ખાલી નથી. દેવળ આપણે બતાવ્યું છે, 10મો દ્વાર ઈ દેવળ છે હો. વળી દેવળ ક્યાંક બીજે ગોતવા ન જતા. 10મો દ્વાર ઈ દેવળ છે. એટલે કીધું દેવળ દેવળ કરે ઉકારા. હોકારા કરે છે કે નહીં? દેવળ દેવળ કરે ઉકારા. પારખ થઈને પડકો. હવે પારખ ક્યારે થવાય? પારખ થવું ક્યારે? કે જ્યારે પારખ સદગુરુ મળે ત્યારે પારખ થવાય. એના વગર થવાય નહીં. શું કરવાનો થવાય? કે જે વસ્તુ અવિનાશી, અલગ, જે પરમાત્મા, આપણે પરમાત્મા કહીશી, ભગવાન કહીશી, ખુદા કહીશી, ઈ પરમાત્માને ખુદાને ઓળખા વગર કેમ થવાય પારખ? હે, એના પારખું તો જ થવાય કે નહીં? એના પારખું થઈ જાય તો ક્યાં દેવળ નથી તમે જોઈ લ્યો. તો દેવળ દેવળ હુકારા કરે તો ક્યાં નથી? જ્યાં જોઈ ત્યાં પોતાની જ છે, પોતા સિવાય કોઈ છે નહીં. એટલે તો નરસિંહ મહેતાએ કીધું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, કે તારા સિવાય કોઈ નથી. હે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આ જુજવે રૂપે અનંત પાસે. ઈ કે આ બધું તારી માયા એવી છે ને કે એમાં જુજવે રૂપે બધે તું ભાસ કે. પણ માયા તો સમજવી પડે ને, માયા આમાં છે ક્યાં? માયા જેવું કઈ છે નહીં. આ તો મનને બધું માની લીધેલું છે. મને બધું માની લીધેલું છે. ખાલી મનમાંથી કાઢવાનું છે. શેમાંથી કાઢવાનું છે? મનમાંથી. જો મનમાંથી નીકળી જાય તો કઈ છે નહીં, તો ઈશ્વર પોતે જ છે. એટલે કે है કે ध्यान की धुन में ज्योत जलत है. ध्यान की धुन में ज्योत जलत है. ज्योत जले છે કે નહીં? જ્યોત જલી રહી છે કે નહીં? ધ્યાન હોવું જોઈએ ત્યાં હો. જે સદગુરુ મહારાજે જ્યોત પ્રગટાવી દીધી છે. શેમાં પ્રગટાવી? યુક્તિ મુક્તિનો જે પાઠ હતો એમાં સદગુરુ મહારાજે જ્યોત પ્રગટાવી દીધી. અને જ્યોત પ્રગટાવી દીધી એટલે રવિ સાહેબ એમ કહે છે કે ધ્યાન કી ધૂન में ज्योत जलत है, મીઠો અંધાર અંતર કો. હું મટી ગયું? અંતરનું અંધારું મટી ગયું. જ્યાં સુધી ગમે એટલા આ રૂમની અંદર દીવો નથી, કાંઈ નથી, ગોતી તો કાંઈ મળે નહીં. ગમે એટલા ફાફા મારી તો મળે ખરું? હે, તો અંધારે કોઈ ઈશ્વર મળે નહીં. પણ સદગુરુ પાસે જાય અને ઈશ્વરના દર્શન કરાવી દે અને ઓળખાવી દે તો તરત જ ઈશ્વર સામે છે. ક્યાંય ગોતવા જવા નથી. છે કે નથી સામે? અંદર જ બેઠો છે. આ બોલે ઈ જ ઈશ્વર છે. બીજો કોઈ ઈશ્વર ક્યાં ગોતવા જવા? ઘાટે ઘાટે બોલી રહ્યો છે ઈ ઈશ્વર જ બોલી રહ્યો છે. બીજો કોણ બોલે? એટલે કીધું કે મીઠો અંતર को ध्यान की धुन में ज्योत जलत है, मीठो अंतर को અને ઈ અંજવાળે અગમ સૂજે. જે ગમ નહોતી, ગમતી, સદગુરુ મહારાજે શું આપ્યું? એક ગમ આપી કે તું આ છો, તારું સ્વરૂપ. આ ભવો ભય આપણે ભટકીને આવતા હતા, ઈ સ્વરૂપ આપણનું બતાવ્યું. બીજું કઈ કર્યું નથી, બીજું કઈ કરવા પણ નથી. લ્યો, હવે કઈ કરવા પણ જ નથી. એક કરવું હોય તો એક જ કે પોતાનું ધ્યાન પોતાના સ્વરૂપમાં જે બતાવ્યું છે ત્યાં હોય તો મીઠો અંતર કો તો પોતાનો અંજવાળું થઈ જાય એમ છે. કોઈ કઈ કરવું પડે એમ નથી. ઘર મળ્યું ઉન ઘર કુ. જે ઘર આપણે ગોતતા હતા, ઘર કેવું? આપણે કયું ઘર ગોતી છી? કે ઘર ઈ ગોતી છી
કે આપણે જે ઘરેથી આવ્યા છે ઈ ઘર આપણે ભૂલી ગયા છીએ. બસ જે ઘરેથી આવ્યા છે ઈ ઘરેથી ભૂલી ગયા છે. એટલે આ સંસારમાં આ 84 લાખ યોનીમાં આપણે ભટકવું પડે છે. કેવી રીતે ભટકવું પડે? કર્મને આધીન. કર્મને આધીન આપણે આ બધાયમાંથી ફરતા ફરતા આવ્યા છે. કોઈ કઈ બાકી રહ્યું નથી. હવે જ્યારે પુણ્ય ભેગું થાય ત્યારે મનુષ્ય અવતાર મળે છે. અને મનુષ્ય અવતાર એટલા માટે મળે છે કે તું મને ઓળખી અને મારા સ્વરૂપમાં પામી જા. બસ તું તારા સ્વરૂપને ઓળખી તારામાં પામી જા. એટલે એક संत के कहाँ से आया किधर जाएगा कौन तुम्हारा धामा आ काया पल में पड़ जावे फिर बताओ ठामा. હવે કરવાનું શું છે કે આપણે ક્યાંથી આવ્યા છે, અત્યારે આમાં ક્યાં છે અને ક્યાં આપણે જાવું છે, આટલું સદગુરુ મહારાજ બતાવે છે. અને જરૂર આટલી જ છે કે વધુ છે? જરૂર આટલી જ છે કે હું ક્યાંથી આવ્યો છું. હવે ઈ આપણું ઘર ભૂલી ગયા એટલે આમાં ભટકા છે. સદગુરુ મહારાજ આ એક ઘર બતાવી દે એટલે કાંઈ કરવું પડે નહીં. પવન પુતળી રમે નહીં, 5 તત્વ કા સાજ બનાયા. આ 5 તત્વનું સાજ બન્યું છે. અને આ 5 તત્વના સાજને બધાય જગત આખું ન્યા નમન કરે છે. આ 5 તત્વનું સાજ છે તો બધાય આમાં તો કરે છે નમન કે નહીં? હે તો આમાં મળે પાછું ઈ જળ. આ તો વળી ચેતન છે, ચેતનને નમન કરે તો વળી મળે. પણ 5 તત્વનું સાજ છે ઈ જળ છે, એને જળને નમન કરે તો કેમ મળે? મને કયો તો મળે? નો મળે. હો ગમે એટલું કરી તોય મળે નહીં. પણ આ ચેતનને નમન કરે તોય નો મળે. હો આ ચેતનને નમે તોય નો મળે. આ 5 તત્વનું છે કે નહીં? પણ જે ઘાટે દીવો પ્રગટ છે, જો ત્યાં નમન કરે, પ્રગટ હોય એની બલિહારી છે. પ્રગટ હોય ત્યાં જો નમન કરે તો મળે. મળે કે નહીં? તો તરત મળે એવું છે, ક્યાંય ગોતવા જવું પડે એવું નથી. પણ ભગવાન છે, વાત સત્ય છે. ભગવાનની પદવીને પામી ગયા છે એ વાત સત્ય છે. એનું મંદિર સત્ય છે, એની મૂર્તિ સત્ય છે, એમાં કાંઈ ખોટું નથી. પણ સમજવાનું ઈ છે કે એને 5 તત્વ 3 ગુણનો દેહ રામનો હતો, કૃષ્ણનો આવો જ દેહ હતો, રામદેવ મહારાજનો આવો જ દેહ હતો, ભોજા બાપાનો આવો જ દેહ હતો. દેહ તો બધાયના સરખા જ હતા. પણ જે પ્રગટ આમાં વસ્તુ પડી હતી એ સદગુરુ મહારાજે પરખાવી દીધી અને એને કમાઈ કરી લીધી. એની કમાઈ કરી લીધી, એના નામની કમાઈ કરી લીધી. હવે ઈ નામ જે છે ઈ નામની કમાઈ આપણે કરવાની છે. કમ સે કમ રામ નો થવાય તો કાંઈ નહીં, રામદેવ મહારાજ નો થવાય તો કાંઈ નહીં, કૃષ્ણ નો થવાય તો કાંઈ નહીં, પણ ખુદનો ઉદ્ધાર તો કરી લે. ખુદ તો આ 84 માંથી નીકળી જાય. કેમ નીકળી? કે જો પોતાનું નામ જે છે, પોતાનું સ્વરૂપ છે, એને જાણીને એમાં રહી જાય તો આ 184 નથી. કૃષ્ણ ભગવાન ગીતામાં જ કહે છે કે મારા સ્વરૂપને જાણે છે, ઓળખે છે, એ મને જ પામે છે. ગાંડો ગેલો ગમે એવો હોય એ મને જ પામે છે. એમ આપણે આ જે સ્વરૂપ જાણ્યું છે તો આપણે આપણો ઉદ્ધાર કરી લેવા જેવો છે. બીજે ક્યાંય ઉદ્ધાર થાય નહીં. એટલે આ 5 તત્વ કા સાજ બનાયા
ખેલ ખરો એ નરકો, જો કીધું ખેલ ખરો એ નરકો. આ 5 તત્વોનું સાજ છે, બધુંય છે, આપણને બધી ખબર છે. પણ ઈ નર નો હોય તો, ઈ નર નો હોય તો બધુંય ન કામું. ઈ આગો ખાઈ જાય. ઈ તો જોયો ને કે અહીંથી આગો ખાય તો તરત જ રામ બોલો ભાઈ રામ. હે ઈ છે એટલે બોલીશી, ઈ છે એટલે આ બધુંય છે. ઈ નો હોય તો કાંઈ નથી આ જગતમાં. એના અને ઈ ગોતવા માટે જગત મથે છે, આને ગોતવા માટે જગત મથે છે. ઈ આપણને સહેલાઈથી સદગુરુ મહારાજે આપણને પરખાવી દીધું છે. પરખાવી દીધું છે કે ઈ નામ આપણને પરખાવી દીધું. કેવું નામ પરખાવી દીધું કે સેમાય નો આવે, ઈ નામ આપણને પરખાવી દીધું. કોઈ બોલવામાં નો આવે, કોઈ લખવામાં નો આવે, સેમાય ના આવે, ઈ નામ આપણને પરખાવી દીધું. પવન પુતળી રમે પ્રેમ છે, જ્ઞાની હો કે નિરખો. શેનેથી નિરખવાની છે? હું કીધું જ્ઞાની હો કે નિરખો. સદગુરુ મહારાજ શું આપે છે? જ્ઞાન આપે છે. સદગુરુ મહારાજ શું આપે? જ્ઞાન આપે. અને જ્ઞાન આપે એ જ્ઞાનથી ન નિરખવાની. એ જ્ઞાન દ્રષ્ટિ એ ત્રીજી દ્રષ્ટિ છે. અને ઈ ગુરુ મહારાજ ત્રીજું નેત્ર ખોલી દે છે. ખોલે છે કે નહીં? આંખે દેખાય? નો દેખાય. આંખે જોવું હોય તો ન દેખાય, પણ જ્ઞાન દ્રષ્ટિ સદગુરુ મહારાજ ખોલી દે એટલે તરત જ દેખાય. ઈશ્વર જેમ છે એમ. આ જેટલું બોલાય છે, જેટલું અત્યાર સુધી ઋષિ મુનિઓ 4 વેદ પુરાણ 18 બધું જે કઈ લખાણું છે એ બધું એમાંથી લખાણું છે. કદાચ 4 વેદ લખ્યા હોય તો એમાંથી લખાશ, ગીતા લખી હોય તો એમાંથી લખીશ, જે સંતોએ ભજન લખ્યા છે એમાંથી લખીશ. જે કઈ લખાણું છે એમાંથી લખાણું છે. પણ સમજાય એવું નથી. સમજાય એવું નથી. સમજાય ત્યારે કે પારક સદગુરુ મળી જાય અને એની પોતાની ઓળખાણ કરાવી દે તો તરત જ સમજાય એવું છે. પવન પુતળી રમે પ્રેમ છે, જ્ઞાની હો કે નિરખો. આ પવન પુતળી એટલે ઈ તો બતાવી છે આપણે જુક્તિ મુક્તિમાં. એટલે હું અત્યારે ચોખવટ નથી કરતો કે પવન પુતળી કોને કહેવી, અને નો સમજાણી હોય તો આ વખતે કહેજો તો હું સમજાવી દઈશ કે પવન પુતળી કેવી કોને? જ્ઞાની હો કે નિરખો, કે આને નિરખવાનું કહે છે. એટલે આ ભક્તિ છે, આ ખુદની ભક્તિ છે, કોઈની ભક્તિ નથી. કોઈની કરવી પડે અને ખુદની ભક્તિ કરી તો જ ઈશ્વરને મળાય એવું છે, અને તો જ આ 184 માંથી છૂટાય એવું છે. ઘણા એમ કે 184 તમે જોઈ છે ક્યાં? 184 એવું કાંઈ છે નહીં, ઈશ્વર જેવું કાંઈ છે નહીં, ઘણું બધું કહે છે કે નહીં. ઈશ્વર હે ઈશ્વર છે, પણ એની માયા એવી છે કે કોઈના હાથમાં ન આવે. કોઈના હાથમાં ન આવે. આવે કોઈના કોક જ્ઞાની પુરુષના એના હાથમાં આવ્યા કે નહીં? એના નેન કમનમાં સમાણા. એની તો આપણી નેન કમનમાં સમાણા કે નહીં? નેન કમનમાં સમાણા. સમાઈ ગયા કે નહીં? જેવી રીતે એક સંતોની એક વાણીમાં એમ કે બુંદમાં દરિયો સમાણો, બુંદમાં દરિયો સમાણો. તો સદગુરુ મહારાજ આ એક બુંદ કીધું છે અને એમાં દરિયો સમાઈ ગયો છે. જો સમજાય તો આ એક બુંદ છે અને બુંદમાં દરિયો સમાઈ ગયો છે. આ વાત સમજવા જેવી છે અને આ સમજાય તો જ આગળ હલાય હો, નહીં તો નહીં હલાય. કે આ બુંદ કોને કીધું, દરિયો કોને કીધો? હે એટલે નો સમજાણું હોય તો પછી મને પૂછજો.
પણ આ બુંદમાં દરિયો સમાય. રવિરામ બોલ્યા. રવિરામ એટલે ભાણ સાહેબના પ્રખર શિષ્ય, રવિ ભાણની ફોજ કહેવાતી. રવિરામ બોલ્યા, પડદા ખોલ્યા. તો સદગુરુ મહારાજ શું કરે છે? એક પડદો ખોલી દે છે. કેવો પડદો ખોલે? કે જેમ દ્રવ્ય પેલા છે ને હાથ કપડે વીટીને બાંધતા અને મૂકતા હાચવતા, એમ એક એક કપડું કાઢે જાય અને હાથ કપડા નીકળી જાય એટલે એનું જે દાટેલું હોય એ નીકળે. એમ સદગુરુ મહારાજ 7 પડ ખોલતા જાય અને પછી કોણ નીકળે? હીરો. હીરો નીકળે. કેવો હીરો નીકળે? કે જળહરતો હીરો નીકળે. નીકળે કે નહીં? કે એનું કોઈ મૂલ કરી શકે નહીં. અહીં એટલે કહે છે મીરા કે પાયોજી મીને રામ રતન ધન પાયો. હે અમૂલી વસ્તુ દી મેરે સદગુરુ ને, કૃપા કરી પાયોજી મીને રામ રતન ધન પાયો. તો રામ રતન ધન મળે કે ન મળે? રામ રતન ધન જ મળે. ઈ ખર્ચે હવે તો ન્યાય બીજું કે જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ में સભી ખોયાયો જી. આ જન્મ જન્મના જ્યારે આપણા પુણ્ય ભેગા થાય છે ને ત્યારે આ આશ્રમની અંદર અવાય છે અને ત્યારે આ વાત સંભળાય છે. અને વાત સાંભળ્યા પછી પોતાનો આ જે પાયોજી મીને રામ રતન ધન ત્યારે મળે છે, એમને મળતું નથી. પણ રામ રતન ધન છે કેવું? ખર્ચે ખૂટે નહીં, ચોર લૂટે નહીં, દિન બળદ સવાયોજી પાયોજી મીને રામ રતન. વાપરજો. આ નાણું છે ને વાપરજો, જેટલું વપરાય એટલું વાપરજો. તમે વાપરશો ને, જેમ નાણું વાપરે ને એમ ડબલ થાય, એમ આમાંય જેટલું વપરાશે ને એટલું એનો ડબલ થાય. વાપરો. એટલે કે સતની નાવ ખેવટિયા સદગુરુ ભવ સાગર તર પાયોજી મીને રામ રતન ધન પાયો. બાઈ મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ, હરખ હરખ જસ ગાયોજી. આ ભક્તિ મોજું કરતા હરખ હરખ થી જસ ગાવા જેવો છે. હો, આ મોજ કરી લેવા જેવી છે, આનંદ માણી લેવા જેવો છે. આ ગાયેથી પતે એવું નથી. હો, હરખ હરખ જસ ગાયો. આ તો ભજન ઘણા ગાય છે, પૈસા ઘણા ઉડાડે છે. આ પણ એ તો રાગ ને રાગણી છે, એમાં ભૂલવું પડવાનું નથી. શબ્દમાં જે રસ આયલો આવે છે એ રસ પીવાનો છે. એક એક શબ્દની અંદર અમૃત રસ ભર્યો છે. એ રસ જે ભર્યો છે એ પીવાનો છે. એટલે કે રવિરામ બોલ્યા, પડદા ખોલ્યા, મેં ગુલામ હું ઘર. કેના ગુલામ છે આપણે? જે ઘર આપણે સદગુરુ મહારાજે બતાવ્યું છે એના આપણે ગુલામ છે કે નહીં? વર્તા હરતા તો ઈ જ. આ વનમાળી તો ઈ છે કે નથી? વનમાળી આપણે તો એના ફૂલ છે. તો ફૂલ બનીને રહેવું, હલકા થઈને રહેવું. જેમ ફૂલ સુગંધ આપે તો ફૂલ હળવું હોય કે નહીં? હે, એમ હળવું થઈ જવું. હળવા થઈ જવું ને તો સુગંધ આપશે. એમ પોતાએ હળવું થઈ જવું, કોઈ ભાર રાખવો નહીં. આ ચરખાની આસમાં ન કરશો. આ ચરખાની આસ કરાય એવી છે? આ તો ઘડી પલકનો છે, કઈ ફૂટી જાય એનું કઈ નક્કી નથી. કેટલા વરસ વહી ગયા તોય આપણને ખબર ન પડી. તોય આપણે તો જોયું નહીં કે હજી મારું મૃત્યુ આ નજીક આવી ગયું છે. હે, આપણે 70-80 ના થઈ ગયા તોય આપણને હજી કોઈ કેટલું કે આપણે તો કાયમી રહેવાના છે આવું મને માની લીધું છે. પણ
જ્યારે આપણો સમય પૂરો થાય અને ત્યારે ભક્તિ નહીં થઈ હો, ત્યારે ભક્તિ કરવી છે તો થાય નહીં. મોકો છે અત્યારે. કેવો મોકો છે કે ઈશ્વરે આપણને બધું આપ્યું, શરીરનું સુખ આપ્યું છે, બધું આપ્યું છે, મન બુદ્ધિ ચિત્ત આપ્યું છે, અને રામ રતન ધન આપ્યું છે. હું આપ્યું છે? રામ રતન ધન આપ્યું છે. તો ઈનો આપણે લઈને જાય, ઈ જ આવશે કે નહીં ભેગું? આ જગતનું કાંઈ નહીં આવે. એટલે કહે છે કે આ ચરખાની આસ મને કરશો, ચરખો નહીં રહે સરખો. આ કોઈનો રહ્યો નથી, કોઈનો રહેવાનો નથી. તો આપણે વિચારતા જ નથી. આપણું કલ્યાણ કરવું, ભજન આપણું કરવું છે, બીજા કોઈનું નથી કરવું. અમે કહીશું કે તમે બીજાનું ભજન કરો, હે કાંઈ નથી મંત્રનું કહેતા, નથી પૂજાનું કહેતા, નથી પાઠનું કહેતા. કોનું ભજન કરવાનું? ભજન એટલે ખાલી યાદી પોતાની, પોતાના સ્વરૂપની યાદી રાખવાની છે. કાંઈ કરો. આવી સહેલી ભક્તિ ક્યાં હોય? તમે જોવો તો ખરા, કેટલી સહેલી ભક્તિ. કાંઈ ન કરવું પડે. આધિ વ્યાધિ ઉપાધિમાંથી સાવ નીકળી ગયા. લ્યો, કોઈ જાતની નહીં, કાંઈ નહીં. નહીતર તો કેવું કે મેં ભાઈ કથા માની હતી અને મારાથી થઈ નથી, તો પાછળથી આવું થયું. પોતાને શંકા આવે, ઘરનાવને આવે, પછી કુટુંબને આવે. એ કે આ જો તમે ભૂલી ગયા તો આવું થયું. કે તમે કથા એક માની હતી, હવે એ તો બધું થવાનું હતું, એ થયા રાખે. હે બધાને આખા કુટુંબને ઉપાધિમાં નાખે કે નહીં? ઓઈલો તો મન મસ્ત થઈને રહેવે. કાંઈ નહીં, કે મારો પ્રભુ જે કરે એ, મારો સતગુરુ જે કરે એ, એનાથી બીજું કાંઈ છે નહીં. એટલે આપણને સરસ નામ મળ્યું છે, અને નામની ભક્તિ, ખુદના નામની ભક્તિ કરી લેવી. ખુદના નામની, કોઈની બીજાની કરવી નથી. પોતે જ ઈશ્વર. હવે પોતે ઈશ્વર એટલે વળી પાછા પ્રશ્ન થાય હો આમાં તો, કે તું ઈશ્વર કેમ છો? તો હું એક દાખલો દઈ દઉં. વળી પાછા કૃષ્ણ ભગવાન એમ કહે કે હું રજે રજ ને કણે કણમાં છું. તો એ બધે રજે રજ ને કણે કણમાં હોય, તો આમાં હોય કે ન હોય? આમાં હોય કે ન હોય? હોય ને. તો આપણે તો પછી આપણે ઈ જ કહેવાય કે ન કહેવાય? આપણે કૃષ્ણ ભગવાન સમજી લ્યો ને, કે ઈ જો આમાં હોય, ઈ કે હું રજે રજ અને કણે કણમાં છું, તો આમાં હોય જ. તો ત્યાં ઊભું રહેવાનું છે. જેમ કૃષ્ણ ભગવાન રજે રજ અને કણે કણમાં છે, એમ આપણે પણ રજે રજ અને કણે કણમાં છીએ. આ દેહરૂપી દેહ મુકાય પછી આ બધું થશે હો. વિદેહીપણું આવશે ત્યારે ભક્તિ થશે. વિદેહીપણું નહીં આવે ત્યાં સુધી ભક્તિ નહીં થાય. એટલે પોતાના સ્વરૂપથી આઘું ન જવું. જે પોતાનું સ્વરૂપ છે ત્યાંથી આઘું ન જવું, અને એ એક જ યાદી રાખવી, બીજી કોઈ યાદી નથી.